Hello friends, let's start learning preposition. Preposition with. અહીંયા તમે સ્ક્રીન પર with prepositionની ઇમેજ પણ જોઈ રહ્યા છો. with means વડેથી થકી, means with the help of. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ કે સાધન મતલબ કે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ક્રિયા કરે છે ત્યારે with preposition એ સાધન કે વસ્તુની આગળ મૂકવામાં આવે છે. When someone use something or any instrument to do his or her works, at that time we have to put preposition with before things or instrument in the sentence. Look here at the first sentence. અહીંયા સ્ક્રીનમાં ફર્સ્ટ સેન્ટેન્સ તરફ તમે જોઈ શકો છો. I always write with pencil. હું હંમેશા પેન્સિલ વડે લખું છું. with the help of pencil. આ વાક્ય આ રીતે પણ લખી શકાય. I always writes a story with pencil. હું પેન્સિલ વડે હંમેશા વાર્તા લખું છું. અહીંયા તમે જ્યારે આપણે પેન્સિલ વડે, મેં અહીંયા ક્રિયા શેના વડે કરી છે તો વિથ ધ હેલ્પ ઓફ પેન્સિલ. તો પેન્સિલ વડે મેં જ્યારે ક્રિયા કરી છે ત્યારે પેન્સિલ આગળ મારે વિથ મૂકવું પડે છે મિત્રો. તો આ રીતે અહીંયા પેન્સિલની આગળ વિથ પ્રેપોઝિશન મૂકવામાં આવે છે. જનરલ કન્સ્ટ્રક્શન આ રીતે યાદ રાખી શકાય. ફર્સ્ટમાં અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફર્સ્ટમાં સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર, પછી વર્બ એટલે ક્રિયાપદ, બાદમાં ઓબ્જેક્ટ, બાદમાં વિથ, અને ત્યાર પછી જેના વડે ક્રિયા કરવામાં આવી હોય તે ઇન્સ્ટ્રુમેન્ટ યાની કે સાધન મૂકવામાં આવે છે. નીચે તમે જોઈ શકશો She cuts vegetable with knife. આ ચિત્રમાં તમે જુઓ છો કે તેણીની શાકભાજી ચપ્પુ વડે કાપે છે. અહીંયા શેના વડે ક્રિયા કરવામાં આવી છે તો લુક એટ ધ નાઇફ. ચપ્પુ તરફ જુઓ તો ચપ્પુની મદદથી ક્રિયા કરવામાં આવી છે. એટલે નાઇફની પહેલાં અહીંયા વિથ પ્રેપોઝિશન મૂકશું. એના પછી નેક્સ્ટ સેન્ટેન્સમાં તમે જોઈ શકશો. આ ચિત્ર તરફ જુઓ. લુક એટ ધીસ પિક્ચર. ચિત્રમાં તમે જોઈ શકશો કે હી પેન્ટ્સ અ વોલ વિથ બ્રશ. તે દિવાલને બ્રશ વડે કલર કરે છે. તો અહીંયા બ્રશની મદદથી ક્રિયા કરવામાં આવી છે એટલે બ્રશની આગળ આપણે વિથ પ્રેપોઝિશન મૂકશું. એના પછી મિત્રો કેટલાક ઉદાહરણ હું તમને આપું તો કે હી પેઇન્ટ્સ પિક્ચર વિથ બ્રશ. તે ચિત્ર બ્રશ વડે પેઇન્ટ કરે છે. તો ફરીથી આપણે બ્રશની આગળ પ્રેપોઝિશન વિથ મૂકશું. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ધ ફાર્મર પ્લાઉસ હિઝ ફાર્મ વિથ પ્લાઉ એન્ડ બુલક્સ. ખેડૂત પોતાનું ખેતર બળદ અને હળની મદદથી ખેડે છે. તો આ ચિત્રમાં તમે ઇમેજમાં જોઈ શકશો મિત્રો કે બુલક્સ એન્ડ પ્લાઉની આગળ આપણે વિથ મૂકીએ છીએ. તો આ મિત્રો આ રીતે તમે વિથ પ્રેપોઝિશનનો મિનિંગ શું થાય તો વિથ પ્રેપોઝિશન મીન્સ વડેથી થકી, મીન્સ વિથ ધ હેલ્પ ઓફ. જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની હેલ્પથી આપણે કોઈ પણ એક્શન કરીએ છીએ ત્યારે આપણે વિથ પ્રેપોઝિશન એ ઇન્સ્ટ્રુમેન્ટ્સની આગળ સેન્ટેન્સ જ્યારે લખીએ ત્યારે એમાં મુકાય છે. અહીંયા બીજી તમે ઇમેજ પણ જોઈ શકો છો કે મેન કટ્સ ટ્રી વિથ ધ હેલ્પ ઓફ એક્સ. કુહાડીની મદદથી માણસ ઝાડ કાપે છે. તો અહીંયા કુહાડી એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે વિથ આગળ મૂકશું એક્સની આગળ. તો આ રીતે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે વિથ પ્રેપોઝિશનનો. સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ મિત્ર કે સગા વહાલા
यानी कि फ्रेंड्स एंड रिलेटिव्स अथवा तो अन्य कोई व्यक्ति साथे कार्य एक्टिविटी एक्शन प्रवृत्ति करे छे त्यारे विथ प्रेपोजिशनનો યુઝ કરવામાં આવે છે. લુક એટ ધ સેકન્ડ સેન્ટેન્સ. બીજા વાક્ય તરફ તમે જોઈ શકશો સ્ક્રીન પર. તો અહીંયા તમે જોશો કે શિખા વેન્ટ વિથ હર ફ્રેન્ડ્સ. શિખા તેના મિત્રો સાથે ગઈ. શિખા તેના રિલેટિવ્સ એટલે કે ફ્રેન્ડની સાથે ગઈ. તો અહીંયા હર ફ્રેન્ડ્સની આગળ આપણે વિથ પ્રેપોઝિશન મૂકીએ છીએ. જેની સાથે એક્શન યાની કે કોઈ કાર્ય એક્ટ પ્રવૃત્તિ કરવાની થાય ત્યારે તે વ્યક્તિના નામની આગળ વિથ પ્રેપોઝિશન મૂકવું. નેક્સ્ટ સેન્ટેન્સમાં તમે જોઈ શકશો કે ગીતા વિઝિટેડ ધ ઝૂ વિથ હર પેરેન્ટ્સ. ગીતાએ તેના મમ્મી પપ્પા સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. મુલાકાત કોની સાથે લીધી? તો હર પેરેન્ટ્સ. તો તેમના પેરેન્ટ્સની આગળ, તો તેણીના પેરેન્ટ્સની આગળ એટલે કે વિથ પેરેન્ટ્સ આ રીતે પ્રેપોઝિશન મુકાય છે. નેક્સ્ટમાં આપણે જોશું નીચે મિત્રો બીસાઇડ. તો અહીંયા બીસાઇડની તમે ઇમેજ પણ જોઈ શકો છો પ્રેપોઝિશનની. બીસાઇડ મીન્સ બાજુમાં, અડીને, લગોલગ, વેરી ક્લોઝ, ખૂબ જ નજીક, એવો એનો મિનિંગ થાય છે. લુક એટ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. પ્લીઝ સીટ બિસાઇડ યોર મધર. મહેરબાની કરીને તમારી મમ્મીની બાજુમાં બેસો. જેની બાજુમાં સ્થિતિ દર્શાવવાની છે, જેની બાજુમાં કોઈ પોઝિશન બતાવવાની છે, ઊભાની હોય કે બેઠાની હોય કે સ્થિર હોય, તો તેવા વ્યક્તિની આગળ બિસાઇડ પ્રેપોઝિશન મૂકવામાં આવે છે. લુક એટ ધ સેકન્ડ સેન્ટેન્સ. હી કેપ્ટ હિઝ બુક બિસાઇડ હિમ. તો તેણે તેની બુક તેની બાજુમાં મૂકી, મીન્સ કે તેની બાજુમાં અડીને મૂકી. તો હિમની આગળ મિત્રો તેની આગળ, તેની બાજુમાં, તો હિમની આગળ આપણે અહીંયા બિસાઇડ મૂકવામાં આવે છે. અહીં બુક ક્યાં મૂકી? તો કે તેની બાજુમાં, તો હિમની આગળ બિસાઇડ મૂકી શકાય. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈ શકીએ. ધ સ્ટુડન્ટ ઇઝ સિટિંગ બિસાઇડ હિઝ ટીચર. તો સ્ટુડન્ટની પોઝિશન ક્યાં છે? તો કે બિસાઇડ હર હિઝ ટીચર. તો ટીચરની આગળ બિસાઇડ મૂકવામાં આવે છે. અહીંયા કેટલાક વધારે ચિત્રો પણ તમે જોઈ શકશો મિત્રો કે ધેર ઇઝ ધ બ્યુટીફુલ હાઉસ બિસાઇડ ધ સીશોર. દરિયા કિનારાની નજીક સુંદર મજાનું ઘર છે. તો ઘરની પોઝિશન ક્યાં છે? તો કે સી શોરની બાજુમાં, તો કે સી કોસ્ટ યાની કે દરિયાની બાજુમાં. તો અહીંયા દરિયાની બાજુમાં એટલે કે સીના નામની આગળ આપણે બિસાઇડ મૂકીએ છીએ. તો આઈ હોપ ધેટ નાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રેપોઝિશન વિથ એન્ડ. જ્યારે કોઈ પણ પ્રાણી, વ્યક્તિ, વસ્તુનું સ્થાન બેની વચ્ચે હોય, કોઈ પણ બે વસ્તુની વચ્ચે, કોઈ પણ બે વ્યક્તિની વચ્ચેનું સ્થાન હોય ત્યારે બિટવીનનો યુઝ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમે જોશો બી ઇઝ બિટવીન એ એન્ડ સી. એબીસીડીમાં તમે જોશો કે એ બી સી. તો બીનું સ્થાન એ અને સીની વચ્ચે છે. તો માટે આપણે અહીંયા બિટવીનનો યુઝ કરીને આ રીતે સેન્ટેન્સ બનાવી શકીએ કે બી ઇઝ બિટવીન એ એન્ડ સી. નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમે જોઈ શકશો અમિત ઇઝ સિટિંગ બિટવીન હિઝ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ મીન્સ પપ્પા અને મમ્મી, બરાબર, ફાધર એન્ડ મધર. તો અહીંયા ફાધર અને મધર, મમ્મી અને પપ્પાની વચ્ચે અમિત બેઠો છે. તો અમિત ઇઝ સિટિંગ બિટવીન હિઝ પેરેન્ટ્સ. તો જ્યારે કોઈ પણ બે વ્યક્તિની વચ્ચે, કોઈ પણ બે વસ્તુની વચ્ચે કોઈનું પણ સ્થાન છે ત્યારે આપણે બિટવીનનો યુઝ કરીએ છીએ. લેટ્સ વી સી મોર એક્ઝામ્પલ. ચાલો આપણે વધારે એક્ઝામ્પલ દ્વારા શીખીએ. જુઓ આ સ્ક્રીન પર શું દેખાય છે? તો ઇન ધીસ સ્ક્રીન ધેર ઇઝ અ રેટ. વેર ઇઝ ધ રેટ? રેટ ક્યાં છે? ધ રેટ ઇઝ બિટવીન બોક્સિસ. બોક્સની વચ્ચે
રેટનું સ્થાન છે. નેક્સ્ટ એના પછી જુઓ આ ઇમેજમાં, વેર ઇઝ અ બોય, છોકરો ક્યાં છે? ધ બોય ઇઝ બિટવીન ચેર્સ, છોકરાનું સ્થાન ખુરશીઓની વચ્ચે છે. તો આ રીતે તમે વધારે ઇમેજ પણ અહીંયા જોઈ શકો છો મિત્રો. અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે આ પણ બિટવીનની સ્ક્રીન છે, આ બિટવીનનું ઇમેજ છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલમાં પણ તમે આ જુઓ. અહીંયા તમને સ્ક્રીનમાં શું બિટવીન દેખાય છે, તો અહીંયા પણ તમે બિટવીનના એક્ઝામ્પલ, ઇમેજ દ્વારા બિટવીનનું એક્ઝામ્પલ જોઈ શકશો. સો વી કેન સે ધેટ, આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ હોય, કોઈ પણ બે વ્યક્તિની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ હોય, ત્યારે બિટવીનનો યુઝ થાય છે. among, here is among, preposition among નો મીનિંગ થાય છે બે પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, એનિમલ્સ હોય, બર્ડ્સ હોય, થિંગ્સ હોય, પ્લેસ હોય, ટ્રીઝ હોય, જ્યારે બીજા ઘણા બધાની વચ્ચે હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય છે મિત્રો. અમોંગ એટલે બેથી વધારેની વચ્ચે. લેટ્સ લુક એટ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. જો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ તરફ, શેર આઉટ ધ બ્રેડ અમોંગ યુ. અહીંયા સમૂહમાં બે કરતાં વધારે, કે શેર આઉટ ધ બ્રેડ, આ જે બ્રેડ છે એ શેર કરો, વહેંચો, અમોંગ યુ, તમારા બધાની વચ્ચે વહેંચી લો. બરાબર છે મિત્રો. એના પછીના એક્ઝામ્પલમાં જુઓ, સેકન્ડમાં, ધ થીફ સેટ અમોંગ ધ પોલીસમેન. અહીંયા પોલીસમેનની વચ્ચે કોણ છે? ઘણા બધા પોલીસમેનની વચ્ચે અ થીફ છે. તો જ્યારે બેથી વધારેની વચ્ચે હોય ત્યારે અમોંગ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જેની વચ્ચે હોય એ વ્યક્તિ, દાખલા કે પોલીસમેન ઘણા છે, તો પોલીસમેન મૂકીને પછી જેનું સ્થાન બતાવવાનું છે એ પહેલાં મૂકી દઈશું, એટલે કે થીફ છે તો એ ફર્સ્ટમાં મૂકશું. કોની અમોંગમાં છે? તો પોલીસમેનની વચ્ચે, તો પોલીસમેન લાસ્ટમાં મૂકશું અને વચ્ચે અમોંગ મૂકશું. એટલે કે જેની વચ્ચેનું સ્થાન બતાવવાનું હોય એની આગળ અમોંગ મૂકવાનું. દાખલા કે અમોંગ ધ પોલીસમેન, તો પોલીસમેનની આગળ અમોંગ મુકાય. અમોંગ યુ, તો યુની આગળ અમોંગ મુકાય. એ રીતે આપણે જોઈશું કે ધેર ઇઝ અ એરોપ્લેન અધર એરોપ્લેન્સ. અહીંયા એક એરોપ્લેન છે બીજા એરોપ્લેનની વચ્ચે. આ ઇમેજમાં તમે અહીંયા જોઈ શકશો. એન્ડ ધેર ઇઝ અ કાર અમોંગ ધ અધર કાર. અહીંયા કાર છે બીજી કારની વચ્ચે. તો અહીંયા મિત્રો તમે અમોંગનો મિનિંગ સમજી લેશો.